समाचार साबरकांठाथी ईडर भिलोड़ा नेशनल हाईवे बंद करवानी फरज पड़ी। भैंसका नदी बे कांठे वहती थता हाईवे बंद करायो। नवीन पुलનું ડાયવર્ઝન નદીમાં ધોવાયું। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટકાયો છે। તો સાબરકાંઠામાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદ બાદ ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી। ભેંસકા નદી જે બે કાંઠે વહેતી થઈ છે, નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નવીન પુલનું ડાયવર્ઝન કઈ રીતે નદીમાં ધોવાયું છે તે બાદ ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો પણ મુકાયા છે। મહેસાણાના સતલાસણમાં મોડી રાતથી જ વરસાદના કારણે આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો। આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી। સતલાસણા દાંતા અંબાજી જતા રોડ પર પથ્થરો પથરાયા હતા। પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા જ વાહન વ્યવહારને અસર પહોંચી। જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે। ખાસ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ સતલાસણા વિસ્તારમાં વરસ્યો છે। સતલાસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ વચ્ચે ખાબક્યો છે, જેના કારણે સતલાસણાના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। તો બીજી બાજુ મહેસાણામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ મહેસાણા જિલ્લામાં જે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, તો બીજી બાજુ વરસાદે પણ માજા મૂકી છે। તમે જોઈ શકો છો, આપણે બાયપાસ રોડ પર છીએ, ત્યાં પણ જે વરસાદના કારણે જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થયા છે। બીજી વાત કરીએ તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ખેડૂતોએ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે। વરસાદ આવે તો તેમની વાવણી હોય છે તે શરૂઆત થાય છે, એટલે ચોક્કસથી કહી શકાય છે ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે। બીજી બાજુ જે સ્થાનિક લોકો હોય છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, કેમ કે જે અસહ્ય ગરમી પડી રહી છે તેમાંથી ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તેને રાહત મળશે। તો બીજી બાજુ વાહન ચાલકો ચોક્કસથી હેરાન થઈ રહ્યા છે, કારણ કે સવારથી જો ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓફિસ જવાનો સમય હોય છે, તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વાહન ચાલકો હોય છે ટુ વ્હીલર વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલે ચોક્કસથી હાલમાં મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં જે સાર્વત્રિક વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। ઈડરમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા। તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો। અંડરબ્રિજમાં પાણી ભરાયા તો આ તરફ વીજપોલ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો। સાબરકાંઠામાં ગત રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો, જે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ખેડબ્રહ્મા હોય, ઈડર હોય, વડાલી હોય, પ્રાંતિજ હોય કે તલોદ હોય, તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। અને જે વરસાદના કારણે અત્યારે હાલ જે ઈડરની વાત કરીએ તો ઈડરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે રેલવે અંડરપાસ છે જેમાં વરસાદી પાણી ભરાયા હતા। જે વરસાદી પાણી ભરાવાને સાઈડમાં જે ડાયવર્ઝન તો આપવામાં આવ્યો છે, પરંતુ જે વરસાદી પાણી ભરાય ત્યારબાદ જે બાજુમાં જે પાણીનો પ્રવાહ વધવાના કારણે જે વીજ પુલ છે તે વીજ પુલ ધરાશાયી થયા હતા અને આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। નોંધનીય છે કે જે વીજ પુરવઠો ખોરવાથી સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી। હજુ સુધી કોઈ વીજ કર્મીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા નથી। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ શું તકલીફ પડી રહી છે અત્યારે તમને? અત્યારે માણસોને બહુ ચાલવાની તકલીફ પડે છે પાણી ભરાવાના કારણે। એક તો જીબી વાળા પણ લાઇટનો થાંભલો પડે છે, કોઈ હજી આવ્યા નથી, લાઇટની બી બહુ તકલીફ છે અને પાણી ભરવાના કારણે માણસોને બહુ તકલીફ પડે છે। જે અહીંયા વરસાદ પડે છે, કેટલી વાર આ રીતે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે? લગભગ આ બીજી વાર સમસ્યા કરવું પડી છે। ચોક્કસ કહેતા હાલ જે ફરીથી એક વાર દ્રશ્યો બતાવીશ કે જે વરસાદી પાણી બને છે, બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ, પરંતુ તંત્રનો પેટનું પાણી પણ હાલતું નથી। કહી શકાય કે જે યુજીવીએસએલના કર્મચારીઓ પણ હજી જે વીજ થાંભલો ગરકાવ થયો છે છતાં પણ અહીં ઘટના સ્થળે કોઈ પહોંચ્યું નથી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતાં તો હાલ તો અટકી છે, પરંતુ જો વીજ પુરવઠો હાલ બંધ છે તેના કારણે આ જાનહાનિ અટકી શકે છે। નહીં તો જો મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એ પણ એક સ્થાનિકોનો એક સવાલ ઊભો થયો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સમાચારોમાં આગળ વધીએ। ઝાલોદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોટી હાંડીમાં ફરીથી મતદાન થશે। મતદાન સમય હોબાળા બાદ મતદાન પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી। મતદાન બૂથ પર હોબાળો થયો હતો। આવનાર દિવસોમાં ફરી મતદાન કરવામાં આવશે। મતદાન બૂથમાં હોબાળો થતા ઝાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા કરાવી હતી બંધ। ધામણ ખોબરા પ્રાથમિક શાળાનું બૂથ નંબર 2 જેની આ ઘટના, સમગ્ર ઘટનાને લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, એલસીબી સહિત ઝાલોદ એસડીએમ, ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા। સરપંચના 43 બેલેટ અને સભ્યોના 43 બેલેટ ગુમ થતા હવે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરાઈ। આવનાર દિવસમાં ફરી મતદાન કરવામાં આવશે।
રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ ઉત્તર ગુજરાત